અમૃતાઝ વેજ કિચન ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે પ્લમ કેક બનાવીશું। ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ હેલ્ધી બને છે। તો ચાલો જોઈએ કેવી રીતે બને છે। અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બેલ આઇકોનને પણ ક્લિક કરજો, જેથી તમને મારા આવાવાળા વિડીયોઝની જાણકારી મળતી રહેશે। शुगर फ्री प्लम केक बनाववा माटे आपणे लईशुं खजूर, टूटी फूटी, काळी द्राक्ष, गोल्डन द्राक्ष, संतरा। अहींया हूँ 3 कप प्रीमिक्स यूज करवानी छुं, तो तेना माटे अहींया 4 मोटी साइज़ना संतरा लीधा छे। ड्रायफ्रूट्समां तमे तमारी पसंदना कोईपण ड्रायफ्रूट्स लई शको छो, जेम के काजू, बदाम, पिस्ता। अहींया मैं द्राक्ष लीधी छे, खजूर लीधी छे, તમે અંજીર પણ લઈ શકો છો અને તેમાં ક્રેનબેરી છે, બ્લુબેરીઝ છે, આ પણ તમે એડ કરી શકો છો। હવે આપણે સંતરાને છીણવાના છે। સંતરાને છીણીને એનું આ ઓરેન્જ જેસ્ટ છે તે કાઢી લઈશું। એક નાની ચમચી જેટલું નીકળ્યું છે અને આપણે સાઈડમાં રાખીશું। હવે આપણે 4 સંતરાનો જ્યુસ કાઢી લઈશું। આ જ્યુસને આપણે ગાળી લઈશું। ગાળવો જરૂરી છે, કારણ કે એમાં આ રીતના રેસા હોય છે એ નીકળી જાય તો કેક સારો લાગે। આ રેસા કાઢવા ખૂબ જ જરૂરી છે। તો ગાળ્યા વગર સંતરાના જ્યુસને યુઝ નથી કરવાનો। ઓરિજિનલ જે પ્લમ કેક હોય છે તેમાં વાઇન યુઝ કરવામાં આવે છે અને આ કેક 3 મહિના પહેલાં જ તૈયાર કરવામાં આવે છે, એટલે 3 મહિના સુધી વાઇનની અંદર ડ્રાયફ્રૂટ્સને બધા પલાળીને રાખવામાં આવે છે। તો આપણે આલ્કોહોલ યુઝ કરવાનું નથી, એટલે આપણે સંતરાનો જ્યુસ યુઝ કર્યું છે। તમે અહીંયા ગ્રેપ્સનો જ્યુસ પણ યુઝ કરી શકો છો। હવે આ જ્યુસની અંદર આપણે બધા જે ડ્રાયફ્રૂટ્સ લીધા છે એ નાખીશું। ખજૂર, કાળી દ્રાક્ષ, ગોલ્ડન દ્રાક્ષ, भरपूर मात्रा में ड्राय फ्रूट्स लेवाना है। टूटी फूटी आ होममेड शुगर फ्री टूटी फूटी है। आने आपणे मिक्स करी लईशुं अने आ ड्राय फ्रूट्स ने संतराना ज्यूस में आखी रात पलाळीने राखवाना है। एरटाइट कंटेनर में मूकवानो है अने आ कंटेनर फ्रीज में मूकवानुं छे। रूम टेम्परेचर पर नहीं राखवानुं। जो रूम टेम्परेचर पर राखशो तो आ ज्यूस कड़वो थई जशे, તે માટે તેને ફ્રીજમાં મૂકવાનું। તમે જોઈ શકો છો સંતરાના જ્યુસમાં બધા ડ્રાયફ્રૂટ્સ સારી રીતે પલળી ગયા છે। હવે આ જ્યુસને આપણે આ કેક પ્રીમિક્સમાં નાખવાનું છે। આ શુગર ફ્રી પ્લમ કેક પ્રીમિક્સ છે। આની રેસીપી મારા ચેનલ ઉપર મેં અપલોડ કરી છે। હવે આને મિક્સ કરીશું। બેટર બનીને તૈયાર છે। આ રીતનું કાઠું જ બેટર હોય છે આ કેકનું। હવે આને આપણે કેક ટીનમાં નાખીશું। આ કેક ટીનને મેં ઓઇલ અને બટર પેપરથી ગ્રીસ કરી લીધું છે। તમે જોઈ શકો છો બટર પેપર મેં આટલો બધો વધારે ઉપર રાખ્યો છે, કારણ કે આ કેકને બેક થવામાં ટાઈમ વધારે લાગે છે, તો ઉપરથી આ કેક બળી ન જાય તે માટે બટર પેપરની હાઈટ થોડી વધારે રાખવી છે। હવે આપણે આ બેટર તેમાં નાખીશું। હવે આપણે આને બરાબર ટેપ કરી લઈશું। હવે આ કેકને આપણે 160 ડિગ્રી પર 60 મિનિટ બેક કરીશું। તમે જોઈ શકો છો કેક સરસ બેક થઈ ગયો છે અને આને મેં ઠંડો કરી લીધો છે। ઠંડો કર્યા પછી જ કાઢવાનો છે, તો આને આપણે કાઢી લઈશું।
કેકને ઝીણા ઝીણા કાણા પાડીશું ટૂથપીકથી. એકદમ સ્પોન્જી કેક થયો છે. ઉપરનું જે આ ક્રસ્ટ છે એ બીજા દિવસે નરમ થઈ જાય છે. હવે આ કેકને આપણે સંતરાના જ્યુસથી સોક કરીશું. નોર્મલ કેકને વાઇન અથવા રમથી સોક કરવામાં આવે છે, જે ઓરિજિનલ કેક હોય છે. પણ આપણે આલ્કોહોલિક કેક નથી બનાવવાનો, તે માટે આપણે આને સંતરાના જ્યુસથી સોક કરીશું. હવે આ કેકને આજે કટ નથી કરવાનો, આને બીજા દિવસે કટ કરવાનો. કેકને આપણે સંતરાના જ્યુસમાં સોક કરીને મૂક્યો હતો. હવે એ સરસ રેડી થઈ ગયો છે. આપણે તેને કટ કરીશું. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ, સ્પંજી અને જાળીદાર કેક બન્યો છે. આ કેકને જો તમે ઘઉંના લોટમાં બનાવો તો બાળકો માટે ખૂબ જ હેલ્ધી છે, શુગર ફ્રી છે અને તેમાં બધા મસાલા પણ આવે છે. તે માટે આ કેક ખૂબ જ હેલ્ધી થઈ જાય છે. તો તમે પણ બનાવો અને મને જણાવો તમને મારી આ રેસીપી કેવી લાગી. ધન્યવાદ.